આજના આપણા ઓટોમેટિવના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 10ના તેમાંનું યુનિટ 3 અને સેશન છે 5 તે વિશે અભ્યાસ કરવાનો છે. આજનું સત્ર છે આપણા વાહનમાં કુલન્ટ કઈ રીતના બદલવું. તો આપણે આગળના ધોરણમાં આપણે સૌ લોકો ભણી ગયા કે કુલન્ટનું મહત્વ શું છે. આપણા એન્જિન અને વાહન માટે કુલન્ટનું મહત્વ શું છે. તો આપણું એન્જિનમાં જ્યારે પાવર સ્ટ્રોક થતો હોય તે સાથે ગરમીની ઉર્જા ઉત્પન્ન થતી હોય અને આ ઉર્જાનો આપણે ઉપયોગ યાંત્રિક ઉર્જામાં કરી વાહનની ઈચ્છિત ગતિ છે એ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. હવે જ્યારે ઉર્જા પ્રાપ્ત થાય છે તેની સાથોસાથ આ ઉર્જા એન્જિનના દરેક ભાગોમાં પ્રસરતી હોય છે. યાંત્રિક ઉર્જામાં તો રૂપાંતર થાય જ છે, સાથોસાથ એન્જિનના અલગ અલગ ભાગોમાં આ ઉર્જા છે એ રૂપાંતરિત થતી હોય. જો આ ઉષ્મા ઉર્જા છે અલગ અલગ ભાગોમાંથી દૂર કરવામાં ન આવે, એટલે કે તેમાંથી ગરમી શોષવામાં ન આવે, તો ગરમીને કારણે એન્જિનના ભાગો છે એના માપમાં ફેરફાર થાય, એટલે કે ગરમી પ્રાપ્ત થતાં ભાગોનો માપ ફેરફાર થશે અને જેને કારણે આપણે વાહનને અને એન્જિનના ભાગોને નુકસાન થવાની સંભાવના છે. તો આ ગરમીને દૂર કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કુલન્ટનો. તો જે આ કુલન્ટ છે એ શું કરશે? તો કે આપણા એન્જિનમાંથી જે ઉષ્મા ઉર્જા ભાગોમાં છે તેને શોષી લેશે અને તેની ગરમી છે એ પોતે ધારણ કરી લેશે. બરાબર છે. અને જે આ કુલન્ટ છે એ પોતાની ગરમી જે એણે લીધેલી છે એ પછી રેડિએટરમાં જઈને ગુમાવી પાછું કુલન્ટ છે એ ઠંડુ થઈ જશે. તો આમ આ કુલન્ટ છે એ બહુ અગત્યનું છે. જો આ કુલન્ટની ગરમી આપણે દૂર ના કરીએ તો આપણા વાહનની એવરેજ કાર્યક્ષમતા અને તેના આયુષ્ય પર અસર થતી હોય છે. માટે આપણે સમયાંતરે આપણા એન્જિનમાં કુલન્ટ કેટલું છે અથવા છે કે નહીં, તેમાં લીકેજ છે કે નહીં, બરાબર, તે સમયાંતરે ચેક કરતું રહેવું જોઈએ, જેથી કરી આપણે આપણા એન્જિનની આવરદા વધારી શકીએ. તો ચાલો મિત્રો, આજે આપણે શરૂ કરીશું આજનું આપણું નવું સત્ર, કુલન્ટ કઈ રીતના બદલવું. કુલન્ટ છે એ તમને આપણે જે ફોર વ્હીલર હોય તેનું જે આગળ ઢાકલીડ છે, બરાબર, એ ઓપન કરશું એટલે તમને રેડિએટરની બાજુમાં રેડિએટરની બાજુમાં એક ફિલઅપ ટેન્ક આપેલી હોય છે, તેમાં આપણે કુલિંગ ઓઇલને ફિલઅપ કરતા હોઈએ છીએ. પણ સૌથી પહેલાં એ વસ્તુ યાદ રાખવી કે આપણે જ્યારે કોઈ પણ રેડિએટર અથવા ફિલ્ટરનું કે કુલિંગ મોટરનું કાર્ય કરીએ તે પહેલાં આપણું એન્જિન બંધ હોવું જોઈએ. એન્જિન છે એ ઠંડુ હોવું જોઈએ. ગરમ હોય અને આપણે કુલિંગ વોટર ચેન્જ કરીએ એ યોગ્ય નથી, જે અકસ્માતને નોતરી શકે છે. માટે પહેલાં એ સાવચેતી રાખવી કે ગાડી બંધ હોય અને એન્જિન છે એ ઠરેલું હોય. અહીં તમે જોઈ શકો છો કે આ ફિલિંગ પોઈન્ટ છે કે કઈ રીતના સર્વિસમેન આ ફિલ કરે છે. તો આજના સત્રમાં જોઈએ તો કુલન્ટ એક પ્રવાહી છે. જો ઓવરહીટિંગને રોકવા માટે ઉપકરણમાંથી વહેતું હોય છે. ઉપકરણ દ્વારા ઉત્પન્ન થતી ગરમી અન્ય ઉપકરણોમાં સ્થળાંતરિત કરે છે અને જે તેનો ઉપયોગ કરે અથવા વિસર્જન કરે છે. એક આદર્શ શીતક ઉચ્ચ થર્મલ ક્ષમતા ધરાવતું હોય. એટલે કે શું કહે છે કે એન્જિનનું ઓવરહીટિંગ છે એને રોકવાનું છે, એને અન્ય જગ્યાએ જાતી અટકવાની છે જેથી બીજા ભાગો ગરમ ન થાય. અને જે આઈડિયલ એટલે કે આદર્શ આપણું જે શીતક હોય કેવું હોય તો કે ઉચ્ચ થર્મલ ક્ષમતા, એટલે કે વધારે ગરમી સહન કરી શકતું હોવું જોઈએ, કે ભાઈ થોડીક ગરમી થાય અને બાષ્પીભવન થાય એવું તો હોવું જોઈએ નહીં. તે ઓછી સ્નિગ્ધતા ધરાવતું હોવું જોઈએ, બરાબર. હવે તેની ચિકાસ છે કેવી જોઈએ? શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ. તેમાં વધારે ચિકાસ ન હોવી જોઈએ. તે કિંમતમાં સસ્તું હોવું જોઈએ, બિનઝેરી હોવું જોઈએ અને રાસાયણિક રીતે નિષ્ક્રિય હોવું જોઈએ.
રાસાયણિક રીતે નિષ્ક્રિય એટલે શું કે તાપમાન અને દબાણની તેના ઉપર અસર કંઈ ન થવી જોઈએ. થોડુંક તાપમાન મળે ને દબાણ મળે અને રાસાયણિક પ્રક્રિયા કરવા મળે તો એ શીતક આપણા કામનું છે નહીં. તેમજ એ બિનઝેરી હોવું જોઈએ, બરોબર, ટોક્સિક ન હોવું જોઈએ, બરોબર, એનું ઉષ્ણતામાન ઊંચું હોવું જોઈએ, નહીં તો થોડુંક એવું હીટ મળે ને બાષ્પીભવન થવા મળે એ આપણા કામનું છે નહીં કુલન્ટ. બિનઝેરી હોવું જોઈએ, સ્નિગ્ધતા ઓછી હોય, જેથી શું કરે સ્નિગ્ધતા ઓછી હોય તો એ આપણી સિસ્ટમમાં આસાનીથી ફરી શકે. જે ઠંડક પાણીના કાટનું કારણ બનતું નથી અને પ્રોત્સાહન આપતું નથી, જે લીધે શું થાય એ બહુ કાટાઈ ના ખાય બીજા ભાગોને અને આસાનીથી વહી શકે. જ્યારે શીતક શબ્દ સામાન્ય રીતે ઓટોમેટિવ રહેણાંક અને વ્યાપારિક તાપમાન નિયંત્રણ કાર્યક્રમમાં ઔદ્યોગિક પ્રક્રિયામાં પણ વપરાય છે. આ કુલન્ટ છે એ ઓટોમોબાઈલ સાથોસાથ જ્યાં સ્ટેશનરી એન્જિન હોય ત્યાં પણ તેનો ઉપયોગ થતો તમને જોવા મળે છે. આ કુલન્ટનું કાર્ય તમને આપણે આગળના વર્ષોમાં જોઈ ગયા 9 અને 10માં, બરાબર. કે શું કરે છે તો કે એ આપણા એન્જિનની ગરમીનું શોષણ કરે છે. હવે એને કઈ રીતના બદલવું એ બહુ વિશે આપણે ચર્ચા કરીએ. મોટાભાગના લોકો ક્યારેય પણ તેમના એન્જિન કુલન્ટ બદલતા નથી અથવા જાણતા પણ નથી કે તેમણે બદલવા જોઈએ. હવે આપણું એન્જિન જ્યારે હીટ પકડે એટલે પેલો સિમ્બોલ છે એ ડેશબોર્ડમાં તમને દેખાય કે તમારી ગાડી ઓવરહીટિંગ થાય છે. ઓવરહીટિંગ થાય એટલે સૌથી પહેલાં આપણે ચેકઅપ કરવું જોઈએ કે આપણું શીતક બરોબર છે, એન્જિનમાં કંઈ પ્રોબ્લેમ નથી. અમુક માણસો બેદરકાર હોય અથવા કંઈ જાણતા જ નથી, તેમને તેને શીતક એન્ટીફ્રીઝિંગ અથવા રેડિએટર પ્રવાહી કહો એ માલ છે તમારી કાર એન્જિનના વધુ ગરમ થતા તે અટકાવે છે, બરાબર. એને એટલી ખબર છે કે એન્ટીફ્રીઝિંગ અથવા રેડિએટરમાં પ્રવાહી હોય એનું માપ કેટલું છે એ કોઈ ચેક કરતા નથી. અને એ આપણી ગાડીનો ઓવરહીટિંગ થતાં અટકાવે છે અને તેના વિના તમારી કાર મોટા ભાગે ખૂબ જ ઝડપથી ગરમ થશે. જો એ વસ્તુ નહીં હોય તો ગાડી શું થશે, એકદમ હીટ પકડશે અને વધારે ગરમ થશે અને જેના કારણે આપણા એન્જિનમાં મોટા પ્રમાણે નુકસાન નોતરશે. એન્જિન સીઝ પણ થઈ શકે, એન્જિનને ખોલાવવું પડે, પિસ્ટન રિંગ, પિસ્ટન બદલાવવા પડે, સિલિન્ડર લાઈનો, દરેક વસ્તુમાં નુકસાન થઈ શકે. તમારા રેડિએટર સિસ્ટમને કાટમુક્ત રાખવા અને તમારા કારના એન્જિનને ઠંડુ રાખવા માટે સારી કારીગર કરવા માટે તમારે દર વર્ષે 2 વર્ષે તેને બદલવું જોઈએ. કુલન્ટ ક્યારે બદલવું તેનું તમારે ઓટો મેન્યુઅલ તપાસો. હવે દર 2 વર્ષે તમારે કુલન્ટ ચેન્જ કરી જ નાખવું પડે ભાઈ. હવે કેટલું બદલવું, ક્યારે બદલવું, કઈ ક્વોલિટીનું બદલવું એ તમારા વાહન એની જે સર્વિસ મેન્યુઅલ હોય તેને આધારે તમારે જોવાનું કે મારે કઈ પ્રકારના કંપનીનું લેવાનું છે, કયા ગ્રેડનું વાપરવાનું છે. દર 2 વર્ષે વાહનના કુલન્ટ બદલવાનો સામાન્ય નિયમ છે. તો કેટલાક ઉત્પાદકો તેઓ જ શીતકનો ઉપયોગ કરે છે તેના આધારે બાબતે જુદા જુદા પડે છે, બરાબર. અમુક એની પ્રમાણે વર્તતા હોય પણ સામાન્ય રીતે 2 વર્ષે તમારે કુલન્ટ ચેન્જ કરી અને તે પ્રમાણે તમારે એમાં ફીડ કરતું રહેવું જોઈએ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા, બરાબર, કુલન્ટ છે એ કયા પ્રકારનું છે, ગ્રીન, અહીં રેડ છે. હવે અલગ અલગ કંપનીમાં અલગ અલગ પ્રકારના શીતક અને કુલન્ટનો ઉપયોગ થતો હોય છે, જેના ગ્રેડને આધારે તમને જોવા મળશે. આપણે આગળ ચર્ચા કરી કે આપણે કુલન્ટ બદલીએ ત્યારે એન્જિન ગરમ હોવું ન જોઈએ અને એ એકદમ ઠંડુ હોવું જોઈએ. હવે એના યોગ્ય ટૂલ્સ, ઓજારોની આવશ્યકતા કઈ પડશે તો કે એક પેન એટલે કે એક પ્રકારનું વાસણ છે જે નીચે રાખવાનું છે, શીતક જોશે, સ્પેનર જોશે, બરોબર, અને વેસ્ટ કપડા. આ 3-4 વસ્તુ છે જે સાધનોમાં જરૂરી છે જેના દ્વારા આપણે આ કુલન્ટને બદલી શકીશું. હવે એના સ્ટેપ આપીએ છીએ, બરાબર. એટલે શું આપેલા છે, સ્ટેપ. તમે કઈ રીતના એને ચેન્જ કરશો. સૌથી પહેલાં શું કરવાનું તો ઉત્પાદકોની વિગતો મુજબ કુલન્ટને ખરીદી કરો. એટલે જે કંપનીનું છે તમારી પાસે કાર, એને કઈ કંપનીનું તમને કીધું છે એ આપણે કુલન્ટ લેવું પડે, એ ગ્રેડનું. વાહન તૈયાર કરો અને કારને સપાટ જગ્યાએ રાખો. એન્જિન થોડા કલાક માટે બંધ હોવું જ રાખો અને એન્જિન ઠંડુ થવા દો, જે આપણે આગળ ચર્ચા કરી. શું કહે છે, વાહનને એક સપાટ જગ્યાએ રાખો, ઢાળમાં ન રાખવી. એન્જિન બંધ હોવું જોઈએ અને એન્જિન કેવું હોવું જોઈએ,
ઠંડક હોવી જોઈએ, જેનાથી અકસ્માત આપણે ન થાય. રેડિએટર નીચે પેન રાખો, એટલે કે જે વાસણ રાખો, જેનાથી જે આપણું આ કુલન્ટ છે એ ઢોળાય તો નીચેનું વર્કશોપ અથવા કોઈ પણ વસ્તુ છે એ ખરાબ ન થાય. રેડિએટર કેપ ખોલો અને શીતકનું સ્તર જો. હવે શું કરશું તો કે રેડિએટર કેપ છે એને ઓપન કરશું અને તેનું લેવલ ચેક કરવાનું. ત્યાર પછી શું કરશું તો કે રેન્ચ વડે અથવા શક્ય હોય તો હાથની રેડિએટર ચેમ્બરની નીચેના ડ્રેન પ્લગ નટ બોલ્ટ ખોલો. હવે શું કરવાનું તો કે જે આપણું રેડિએટર છે તેને ફ્લશ કરવાનું છે. ફ્લશ એટલે શું તો કે અંદર જે જૂનું જેટલું પણ ભરેલું છે કુલન્ટ એ દરેકને એ નીચે એક ડ્રેન પ્લગ આવેલો હોય. ડ્રેન પ્લગથી બધું ઓઇલ છે એટલે કુલન્ટ છે એને શું કરશું પેનમાં લઈ લેશું. કુલન્ટ બહાર આવવાનું શરૂ કરે પછી બધું શીતક ખાલી થઈ જશે. શું થાય એક વખત તમે એ ડ્રેન પ્લગ ખોલી નાખો એટલે આપણે થોડીક વાટ જોવાની કે જૂનું જેટલું છે એ ગ્રીન કલરનું પાણી એ બધું એકસાથે ડ્રેન થઈ જવું જોઈએ. રેડિએટરના તળિયામાં ડ્રેન પ્લગ પાછો મૂકો. હવે શું કરશું એને નટ બોલ્ટ પાછો ફિટ કરી દઈશું જેથી કરીને આપણે આગળની પ્રોસેસ વધારી શકીએ. રેડિએટર ટોપ સુધી કુલન્ટને ભરો. હવે રેડિએટરને પાછું ફિલઅપ કરવાનું છે. કેવું તો કે નવા કુલન્ટથી પાછું એને આપણે ફિલઅપ કરીશું. એન્જિન ચાલુ કરો અને સિસ્ટમમાંથી બધી હવા બહાર કાઢવા માટે કેટલીક વાર સુધી ચાલવા દો જેથી કાર ગરમ ન થાય તે ખાતરી કરવા તાપમાન ગેજ જુઓ. રેડિએટર હવાના પરપોટા સમાપ્ત કર્યા પછી કારને બંધ કરો અને કાળજીપૂર્વક રેડિએટર ટોચ સુધી શીતક પાછું ભરો. હવે શું કરવાનું છે આપણે સિસ્ટમમાંથી એક વખત તો એર ક્લીન કરી નાખી કુલન્ટ બહાર કરી નાખ્યું અને રેડિએટરમાં એર ને બધું રહી ગયું હશે. હવે અમુક જગ્યાએ કેવું થાય કે આપણે પછી પાછું ફિલઅપ કરીએ તો અમુક જગ્યાએ શું રહી ગયેલું હોય એર બબલ્સ રહેવાની શક્યતા છે. એ એર બબલ્સ કરવા થોડીક વાર શું કરશું આપણે એન્જિન ચાલુ કરીશું અને તમારે જોવાનું કે એન્જિન બહુ ગરમ થતું ન હોય એટલે જેટલા એર બબલ્સ છે એ પાછા રેડિએટર કેપના હોલમાંથી બધા બહાર નીકળી જાય. પછી ગાડી બંધ કરી એર બબલ્સ દૂર થઈ જાય પછી પાછું ફિલઅપ કરવાનું. જો એર બબલ્સ રહી ગયું છે ને તો આપણું જે રેડિએટર છે એ વહેલા ભરાઈ જશે. પણ એકવાર ચાલુ કરીને પાછું જશે ને તો એર બબલ્સ નીકળી જાય એટલે શું થાય ત્યાં કુલન્ટની પાછી જગ્યા થઈ જાય અને ફરી પાછું કુલન્ટ આપણે ભરી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આખી પ્રોસેસની ચર્ચા કરી કે શીતક શું છે, શા માટે જરૂરી છે, એ ના હોય તો એન્જિનમાં શું થાય, એના માટે કયા કયા સાધનની સામગ્રીની જરૂર પડશે, શું તકેદારી રાખવી અને તેના સ્ટેપની ચર્ચા કરી જેથી આપણે આસાનીથી આપણે કુલન્ટ ચેન્જ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે આજનું સત્ર તમને આસાનીથી સમજાઈ ગયું હશે. તો આજે આપણે ઓનલાઈન ક્લાસ અહીં સમાપ્ત કરીશું. નમસ્કાર.